अग्रे वसते लक्ष्मी कर मूले सरस्वती कर मध्ये तु गोविंदम प्रभाते कर दर्शन। अध्याय पेलो श्री महात्मा पुराण महात्म्य शिव पुराण नो पेलो अध्याय। स्वर्णक बोलिया, हे सर्व सिद्धांतों ने जाननारा सिद्धांत सूत पुराणीजी, आप પુરાણોની કચાનો સાર અમને કહો। આથી મનુષ્યો વિશે વિવેક અને ભક્તિ કેવી વધે, તેમજ તે પોતાના માનસિક વિકારોને નાશ કેવી રીતે કરે। ઘણું કરી આ ઘોર કલયુગમાં તમામ જીવો રાક્ષસ સમાન નિર્દય થઈ ગયા છે, તો તેઓનો કલ્યાણકારક ઉપાય શું છે? જે કોઈ ઉત્તમ કલ્યાણકારક વસ્તુ હોય અને એનો જે અત્યંત વિષય કરનાર સાધન હોય તે અમને કહો, કે જે સાધન વડે આત્મા અત્યંત શુદ્ધ થાય અને આત્મા શુદ્ધ દ્વારા શિવ પદની પ્રાપ્તિ કરી શકે। સુત પુરાણીજી બોલ્યા, હે મુનિઓ માં શ્રેષ્ઠ, તમે ધન્ય છે। તમારી કૃપા સાંભળવામાં અતિ પ્રીતિ જોઈ હું વિચારપૂર્વક શુદ્ધ બુદ્ધિથી માં ઉત્તમ શાસ્ત્રનું વર્ણન આપની સમક્ષ કરું છું। સૂર્ય સિદ્ધાંત રૂપ ભક્તિ વર્ષિક શિવાજીને તૃષ્ટિકારક સમય શાસ્ત્ર તમે સાંભળો। શ્રી શિવે જે પૂર્વ બનાવેલું એવું જ શિવ પુરાણ ખરેખર કાલરૂપી ભયંકર સર્પનું નાશ કરનાર છે। તે શિવ પુરાણ સનત કુમારના ઉપદેશથી કલયુગના મનુષ્યોના કલ્યાણથી દરપૂર્વક વ્યાસજીએ પુનઃ સંક્ષેપમાં બનાવ્યું હતું। તે શિવ પુરાણથી અધિક મનુષ્યનું શ્રેષ્ઠકર બીજું કોઈ પુરાણ નથી। શિવ પુરાણ સાંભળનારને અન્ય જન્મોમાં પુણ્યનું ફળ પણ પ્રાપ્ત થાય છે અને તેની શિવમાં જ પ્રીતિ રહે છે। આ શિવ પુરાણ ખરેખર પૃથ્વીમાં ઉત્તમ શાસ્ત્ર છે અને તે પણ પ્રત્યક્ષ શિવરૂપ જ છે। તેને પાઠ કરવાથી, તે સાંભળવાથી સર્વ સાધનપૂર્વક શિવ ભક્તિ પામીને પણ તાત્કાળ શિવ પદને પામે છે। તે માટે પ્રયત્નપૂર્વક શિવ પુરાણ પાઠ કરવાની અને સાંભળવાની આકાંક્ષા રાખવી જોઈએ। હે મુનિ, શિવ પુરાણની કથા શ્રવણ કરે છે તે મનુષ્યને શિવપદની પ્રાપ્તિ ગતિ ઘણી। તેને પ્રણામ કરવા, શિવ પુરાણના સ્ત્રોત અને ભક્તોના ચરણોની રજ પણ તીર્થરૂપ સમજવી એમ મુનિઓ કહે છે। જેને કેવલ કલ્પ પામવાની ઈચ્છા હોય તેણે શિવપુરાણની કથા પણ શ્રવણ કરવાની। હંમેશા આખો દિવસ જે કથા સાંભળવાને આસક્ત હોય છે તે હંમેશા દિવસમાં એક મુહૂર્ત માત્ર ક્યાં સાંભળવી। જો આમ હંમેશા શિવપુરાણ સાંભળવાનું બની શકે તો શ્રાવણ માસમાં કે ક્યાંયનું શ્રવણ કરવું। એ મુહૂર્ત ક્યાંયનું શ્રવણ પણ બને તો અડધું મુહૂર્ત અથવા તો સમજ થોડો વખત પણ જે તે
શિવ પુરાણની કથા શ્રવણ કરે છે તેને કદી દુર્ગતિ થતી નથી. હે મુનીશ્વર, તે શિવ પુરાણની કથા શ્રવણ કરનાર પુરુષ કર્મરૂપ ગાંઠ જંગલને બાળીને સંસારની પારને પહોંચે છે અને સર્વ દાન કરતા અને સર્વ યજ્ઞ કરતા તે કથાનું શ્રવણ કરવું એ જ જે મોટું પુણ્ય છે. મુનિ, આ કલયુગમાં જે શિવ પુરાણ કથા શ્રવણ વિના બીજો કોઈ જ પણ મુક્તિ સાધક અને શ્રેયસ્કર ધર્મ નથી. શિવજીનું નામ સ્મરણ અને શિવજીનું પુરાણ કથાનું શ્રવણ અને મનુષ્યોના ઉત્તમ કલ્પવૃક્ષ સમજવા કલયુગમાં નઠારી બુદ્ધિવાળા અને ધર્મભ્રષ્ટ મનુષ્યોના તીર્થ આ શિવ પુરાણ રહ્યું છે. અમૃત પાન કરવાની મનુષ્ય એક જ અજરામણ બને છે, પરંતુ શિવ પુરાણની કથા શ્રવણ કરવાથી તો તે શ્રવણ કરનારનું આખું કુળ અજરામણ બને છે. માટે પરમ પવિત્ર કરનારી આ કથાને દરેક મનુષ્ય હંમેશા શ્રી શિવજી માં ચિત્ત રાખીને તેની કથાને શ્રવણ કરવું. આત્મા, હું તમને કેટલું કહું, 7 સંહિતા યુક્ત અને 24,000 શ્લોક વાળો એ ગ્રંથ 3 પ્રકારની ભક્તિપૂર્વક ખરેખર સર્વને સાંભળવા યોગ્ય છે. તેમાં પહેલી વાઘેશ્વર નામની સહિત, બીજી રુદ્ર સહિત, ત્રીજી શતરુદ્ર સહિત, ચોથી કોટિ રુદ્ર સહિત, પાંચમી ઉમા સહિત અને છઠ્ઠી કૈલાસ સહિત અને સાતમી વાયવીમા સહિત અને આ 7 સહિત વાળું શિવપુરાણ બ્રહ્મ તુલ્ય છે અને ઉત્તમમાં ઉત્તમ ગતિને આપનાર છે. 7 સંહિતા રૂપ શિવરૂપ પુરાણ જે પાઠ કરે છે શિવ મુક્ત સમજવો કે મુનિઓ, જ્યાં સુધી શિવ પુરાણ શ્રવણ થતું નથી ત્યાં સુધી જ મનુષ્ય જ્ઞાનતાથી જ તે મનુષ્યો જ્યાં સુધી શિવ પુરાણ શ્રવણ થતું નથી ત્યાં સુધી જ મનુષ્યો જ્ઞાનતાથી આ મુનિઓ, જ્યાં સુધી શિવ પુરાણ શ્રવણ થતું નથી ત્યાં સુધી મનુષ્યો અજ્ઞાનતાથી આ ભવમાં પણ ભટકે છે અને 4 મનને ભમાવનારા એવા જ આના પુરાણો અને શાસ્ત્રનું આ આયોજન છે. ભક્તિનું માટે એક જ શિવ પુરાણ બસ. જેના ઘરમાં શિવ પુરાણ નથી ક્યાં છે તેનું ઘર પણ પાપનાશ તીર્થરૂપ સમજવું. હજારો અશ્વમેઘ અથવા સેંકડો વાજપેયી યજ્ઞ કરે અને તે પણ તે શિવ પુરાણ કથા શ્રવણ ફળના 16મા ભાગના ફળને નથી મેળવતો. જ્યાં સુધી શિવ પુરાણ શ્રવણ કર્યું નથી ત્યાં સુધી પાપી મનુષ્ય પાપી છે એમ કહેવાય છે. ગંગા આદિ પવિત્ર નદીઓ અને ગંગા આદિ પવિત્ર સ્થળો પણ શિવ પુરાણની બરોબર થઈ શકતા નથી. તો જેને ઉત્તમ ગતિની ઈચ્છા હોય તે દરેક મનુષ્યો પોતાના મુખેથી શિવ પુરાણના એક જ શ્લોકને 18 શ્લોક પાઠ કરજો. અડધા શ્લોક પાઠ કરજો. જે મનુષ્ય આ શિવ પુરાણ અર્થ સહિત હંમેશા વાંચે અથવા તો પ્રીતિપૂર્વક પાઠ કરે તો તે ખરેખર પુણ્યાત્મા જાણો અને જે અંતકાળ સમયે ભક્તિપૂર્વક આ શિવ પુરાણ સાંભળશે તેના ઉપર ભગવાન શિવ પ્રસન્ન થઈ આત્મપદ અર્પણ કરશે. જે આ શિવ પુરાણનું પૂજન કરે છે તે આ લોકમાં
સુખ ભોગવી શિવ પદને પામે છે. જે કોઈ વસ્ત્ર દીકથી ઉત્તમ પુસ્તક બંધન કરી શિવ પુરાણનો સત્કાર કરે તે પણ સુખ થાય છે. અને આમ જ શિવ પુરાણ પ્રત્યક્ષ ઉત્તમ પુસ્તક શિવ રૂપ જ છે. માટે આ લોક અને પરલોકનું સુખની ઈચ્છા વાળો આ પુરાણનું સેવન કરવું જોઈએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ આપના શિવ પુરાણ છે. તેમજ તે અતિ પવિત્ર છે. માટે અતિ પૂર્વક હંમેશા પ્રીતિપૂર્વક હંમેશા તે સાંભળવું અને અથવા તેનો પાઠ કરવો. વેદ, ઇતિહાસ અને અન્ય શાસ્ત્રોમાં આ પુરાણ અધિક શ્રેયસ્કર છે એમ મુમુક્ષ પુરુષોએ જણાવ્યું છે. આ શિવ પુરાણ આત્મ તત્વ જાણનારને માટે અતિ ઉત્તમ અને તત્પુરુષોને એ સેવવાલાયક છે. અને ત્રિવિધ તાપને સમાવનાર છે. હંમેશા સુખરૂપ બને છે. અને બ્રહ્મા, વિષ્ણુ, શિવ આદિ અન્ય તમામ દેવતાઓ ને અતિ પ્રિય છે. આવા આ ઉત્તમ શિવ પુરાણને હું પ્રસન્ન બુદ્ધિ વંદન કરું છું. હું તેની શિવજી મારા ઉપર પ્રસન્ન થાજો અને મને પોતાના શરણોમાં પ્રીતિ આપજો. વંદે શિવા પુરાણ હિ સર્વદા પ્રસાદી શિવ પ્રસાદ યા તૃતીય પેલો અધ્યાય સમાપ્ત. બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને મોટા વડીલોને સંભળાવજો. અને ખાસ મારી નમ્ર વિનંતી, બધાને જય શ્રી કૃષ્ણ.